જૈન મિત્રો, આપણે કાઠિયાવાડમાં એક કહેવત છે, જે બાળકો નાના હોય ને ત્યારે વડીલો કહેતા હોય છે કે બારે બુદ્ધિ અને હોળે હાન અને વિશે વ્યવહાર, જો આવ્યો તો આવ્યો નકર ગયો. એની જેવો જ ઘાટ અત્યારે ભારત સરકારનો થઈ રહ્યો છે. કારણ કે સત્તામાં આવ્યા એને 11 વર્ષ થયા, પછી આવ્યા પછી જેટલા આગળના યુપીએ સરકારના જે આયોજનો હતા, યોજનાઓ હતી, એ લાગુ કરી, નામ ફેરવી અને એ યોજનામાં એક જીએસટી યોજના પણ હતી. ત્યારે જે વડાપ્રધાન હતા ને એ ત્યારે 18% જીએસટી લાવતા હતા, પણ આપણા બુદ્ધિજીવી વડાપ્રધાન જે એનો વિરોધ કરેલો, ત્યારે એ ગુજરાતના મુખ્યમંત્રી હતા, એટલે એણે વિરોધ કર્યો કે જીએસટી ભારતની અંદર હાલે જ નહીં. પણ જ્યારે જેવા વડાપ્રધાન બન્યા ને એટલે એને ખ્યાલ આવ્યો કે જીએસટી જરૂરી છે. જીએસટી જરૂરી તો હતો, પણ એની 28% સુધીના સ્લેબમાં જીગ્યો હતો. પછી એની અંદર અત્યારે 9 વર્ષની અંદર કેટલી ફેરી સુધારા કર્યા, અને છેલ્લે 9 વર્ષે આ લોકોને બુદ્ધિ આવી કે આ જીએસટીના દરથી આ મારી ભારતની 140 કરોડ જે જનતા છે ને એ પીસાય છે, એને કારણે હેરાન થાય છે, એને કારણે લૂંટાય છે. એટલે હવે એને આત્મજ્ઞાન થયું અને એણે હવે સ્લેબમાં ફેરફાર કર્યા. 5% અને 18%ના 2 સ્લેબ રાખ્યા અને ઘણા ખરામાંથી જીએસટી નાબૂદ કર્યો. તો આ આપણી કાઠિયાવાડી કહેવત, બારે બુદ્ધિ ને હોળે હાન.